તો જય માતાજી, આપણે પહોંચી ગયા છીએ આપણા મઠે. તો ચાલો આપણે જઈએ મંદિરમાં. બહુ ગળદી હતી એટલે કાંઈ માતાજીના દર્શન થયા નહોતા. તો આજે ગળદી ઓછી છે, ગળદી ઓછી છે એટલે તો આજે તમને બધાને દર્શન થશે. તો ચાલો મંદિરમાં જાવી. આપણે પહોંચી ગયા છીએ મંદિરના પગથિયે. આ છે ડાભીનો મઠ. અહીંયા બધું ડેકોરેશન કરેલું છે સરસ મજાનું. બહુ ગળદી નથી, ઝાઝી બહુ ઝાઝી ગળદી નથી, થોડી ગળદી છે. હા હા, અહીંયા પાણીનું કુલર છે નાનું એવું, પાણી પી લઈએ આપણે. લાવ તું પાણી પી લઈ. અહીંયા કુલર છે પાણીનું. પછી અહીંયા છે હાથ પગ ધોવા માટેનું. હાલીને આવ્યા હોય તો પગ બગડે એટલે ધોઈ નાખવાના અહીંયા. પછી આ બાજુ છે રસોડું. અહીંયા ચા પાણી બનાવે છે અંદર. અહીંયા ગેસનો બાટલો પડ્યો છે. તો ચાલો માતાજીના દર્શન કરાવીએ તમને. સરસ મજાનું લોકેશન છે. તો અહીંયા આપણે ચાંદીના છીએ સિંહ. અહીંયા ડાયરો બેઠો છે. અને આ છે આપણા માતાજી, નેસવડ ગામના ડાભી પરિવારના માતાજી છે. જય માતાજી. આજે છે નવું વર્ષ એટલે આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. કુંવરબાની બધા દર્શન કરવા બેઠી ગયા છે. આપણે પણ હમણાં દર્શન કરશું ઘડી કોરા. આ બધા ઊભા થઈ જાય પછી. આજે તો આપણે નિરાતે દર્શન કરવા છે. કેમ છે આઠમમાં કંઈ વારો નહોતો આવ્યો એટલે કુંવરબા પણ બેસી ગયા છે. જુઓ, તો આપણે મિત્રો છે ને અમારા મઢેથી છે ને ભાગ્યા છીએ અને આપણે અત્યારે આવી ગયા છીએ નાગધણીબા ખોડિયાર માતાને દર્શન કરવા. તો અત્યારે પહોંચી ગયા છીએ અમે ખોડિયારમાં. તો હાલો આપણે દર્શન કરવા જાવી. અહીંયા માતાજીની સુંદડીને એવું બધું વેચાય છે. તો ચાલો આપણે મંદિરે જાવી. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે મિત્રો. નાગધણીબા ખોડિયાર માતાના મંદિરે. તો આપણે પ્રદક્ષિણા કરવા જઈએ મંદિરની ફરતે. આપણે પગે લાગી લીધું છે પણ પ્રદક્ષિણા કરવી પડે. અહીંયા છે કયા દેવ? યમદેવ છે. હે, અહીંયા છે વરુણ દેવતા મંદિરની પાછળ. આ છે કુબેર, ધન કુબેરજી મહારાજ. તો અહીંથી આપણે પાછા વળી જઈશું રિટર્ન કરી. અહીંયા છે મહાદેવનો કચ્છપ એટલે કે કાસબો. અને અહીંયા ભગવાન શિવનો નંદી પ્રાર્થના કરી રહ્યો છે. તો મિત્રો અહીંયા છે ભાઈ, અને ભાઈને જો ફરતી પેક કરેલી છે. મંદિરની અંદર છે એટલે મંદિરની અંદર છે એટલે પેક કરેલી છે. અને આમાં છે કાસબો. લ્યો તમને બતાવી દઉં. સોરૈયો કાસબો. આમાં મગર પણ રહેશે. આમાં ઘણા બધા પૈસા પણ પડ્યા છે. સુનાપુરાની વાય છે એટલે બાંધીને મૂકેલી છે.